નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નજર કરીશું રાષ્ટ્રીય ખબરો પર. સૌપ્રથમ વાત કરીએ, આતિશી જ દિલ્હીમાં નવા સીએમ બનશે. ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામને મંજૂરી મળી. આ સ્થિતિમાં સીએમ પદની પુષ્ટિ થયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા સામે આવી. પત્રકાર પરિષદને સંબોધતા તેણે કહ્યું કે હું મારા ગુરુ કેજરીવાલનો આભાર માનું છું. જો તે બીજું કોઈ હોત તો તેણે 2 મિનિટ માટે પણ ખુરશી છોડી ન હોત. સુપ્રીમ કોર્ટે કેજરીવાલની ધરપકડને ખોટી ગણાવી હતી અને આતિશીએ એમ પણ કહ્યું કે તે ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે. આતિશીએ કહ્યું કે કેજરીવાલનું રાજીનામું દિલ્હી માટે દુઃખદ ક્ષણ છે અને સીએમ બનવા પર અભિનંદન ન આપો, મને માળા ન આપો. હું ચૂંટણી સુધી જ મુખ્યમંત્રી રહીશ. જો તે ચૂંટણી જીતશે તો કેજરીવાલ મુખ્યમંત્રી બનશે. હું કેજરીવાલના માર્ગદર્શનમાં સરકાર ચલાવીશ. मेरा अपने सभी कार्यकर्ताओं से, सभी विधायक साथियों से, दिल्ली के लोगों से बस एक ही अनुरोध है, आप में से कोई मुझे बधाई मत दीजिएगा, आप में से कोई मुझे माला मत पहनाइएगा, क्योंकि मेरे लिए और मुझे लगता है सभी दिल्ली वालों के लिए ये एक बहुत दुख की घड़ी है कि दिल्ली के चहेते मुख्यमंत्री को आज इस्तीफा दिया है. मैं एक बार फिर अरविंद केजरीवाल जी का धन्यवाद करती हूँ जो उन्होंने मुझ पर भरोसा दिलाया, मुझ पर भरोसा दिखाया है. और मैं दिल्ली के लोगों की तरफ से फिर से एक बार ये कहूँगी कि वो जल्द ही आने वाले चुनाव के बाद अरविंद केजरीवाल जी को अपना मुख्यमंत्री देखना चाहते हैं. દિલ્હીની જનતાને અરવિંદ કેજરીવાલે તેમના નવા મુખ્યમંત્રીથી અવગત કરાવ્યા હતા, જે પછી વિપક્ષી પાર્ટી આમ આદમી પાર્ટી પર હુમલાવર બની છે. વળી ન માત્ર ભાજપ પણ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે પણ આ અંગે પ્રતિક્રિયા આપી, જેમાં સ્વાતિ માલીવાલે આતિશી પર નિશાન સાધતા કહ્યું કે આજનો દિવસ દિલ્હી માટે ખૂબ જ દુઃખદ દિવસ છે. ભગવાન દિલ્હીને બચાવે. आज दिल्ली के लिए एक बहुत दुखद दिन है. आज दिल्ली की मुख्यमंत्री एक ऐसी महिला आतिशी मारलेना जी बनने जा रही हैं जिनके अपने परिवार ने आतंकवादी अफजल गुरु को फांसी की सजा से बचाने के लिए एक लंबी लड़ाई लड़ी. उनके अपने माता पिता ने कई बार राष्ट्रपति जी को मर्सी पिटिशंस, दया याचिकाएं भेजी कि अफजल गुरु को फांसी ना हो. भगवान बचाए दिल्ली वासियों को ऐसे मुख्यमंत्रियों से. દિલ્હીના રાજકારણમાં મોટો બદલાવ આવ્યો છે. દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામને મંજૂરી મળી ગઈ છે. અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ આતિશી દિલ્હીના નવા સીએમ બનશે અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ આતિશીના નામ પર સહમતિ દર્શાવી છે. આ પછી વિવિધ રાજકીય પક્ષોના નેતાઓની પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે અને આ દરમિયાન બીએસપી સુપ્રીમો માયાવતીએ અરવિંદ કેજરીવાલના રાજીનામા ઉપર સવાલ ઉઠાવ્યા છે. તેણે તેને રાજકીય દાવપેચ ગણાવ્યો. માયાવતીએ ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતું કે દિલ્હીના સીએમ પદ પરથી અરવિંદ કેજરીવાલનું રાજીનામું વાસ્તવમાં તેમની ચૂંટણીલક્ષી ચાલ અને જનહિત કલ્યાણથી દૂર રાજકીય દાવપેચ છે. પરંતુ તેઓ લાંબા સમયથી જેલમાં હોવાને કારણે દિલ્હીના લોકો તેમણે જે અગણિત અસુવિધાઓ અને સમસ્યાઓનો સામનો કર્યો છે તેનો જવાબ કોણ આપશે? તેમણે વધુમાં કહ્યું હતું કે સરકાર અને વિપક્ષ વચ્ચેની રાજકીય લડાઈ દુશ્મનાવટના સ્તર સુધી કડવી ન હોય તો સારું રહેશે, જેથી દેશ અને જનહિતને અસર ન થાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઓડિશાના પ્રવાસે છે અને આજે તેમણે ઓડિશામાં સુભદ્રા યોજના શરૂ કરાવી અને અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન શિલાન્યાસ પણ કર્યો હતો. સીજીઆઈના ઘરે જવા અને ગણેશ પૂજામાં ભાગ લેવાના વિવાદ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર નિવેદન આપ્યું. ભુવનેશ્વરમાં જાહેર સભાને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે જ્યારે મેં ગણેશ પૂજામાં ભાગ લીધો ત્યારે કોંગ્રેસ અને તેની સમગ્ર ઇકોસિસ્ટમને પ્રોબ્લેમ થઈ ગઈ. आपने देखा होगा कांग्रेस और उसके इकोसिस्टम के लोग पिछले कुछ दिनों से इसलिए भड़के हुए हैं क्योंकि मैंने
गणपति पूजन में हिस्सा लिया था। और तो और कर्नाटका में जहां इनकी सरकार है, वहां तो इन लोगों ने और भी बड़ा अपराध किया। इन लोगों ने भगवान गणेश की प्रतिमा को ही सलाखों के पीछे डाल दिया। पूरा देश उन तस्वीरों से विचलित हो गया। ये नफरत भरी પીએમ મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસ પર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ચર્ચા કરી હતી, જેમાં કહ્યું હતું કે ભારતના વિકાસ, રાષ્ટ્રીય સુરક્ષા અને ગરીબોના કલ્યાણ માટે સતત 10 વર્ષ સમર્પિત કર્યા પછી ભાજપ અને અમારા સહયોગીઓને આ સામાન્ય ચૂંટણીઓમાં ત્રીજી વખત સરકાર બનાવવાનો આદેશ મળ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા 60 વર્ષમાં 3 વખત રાષ્ટ્રનું સુકાન સંભાળનાર પ્રથમ વ્યક્તિ બન્યા છે। છેલ્લા 10 વર્ષમાં મોદી સરકાર આંતરિક અને બાહ્ય સુરક્ષાને મજબૂત કરીને मजबूत भारतनी स्थापना करवामा सफल रही है। 8 साल के बाद पहली बार कोई एक नेता तीसरी बार अपनी घोषणा के साथ देश का प्रधानमंत्री बनकर देश का नेतृत्व कर रहा है। 60 साल के बाद पहली बार देश में राजनीतिक स्थिरता का माहौल आया है कि भारत पूरी दुनिया में उत्पादन का सबसे चहेता केंद्र बन चुका है और ये वास्तविकता है। हमारी डिजिटल इंडिया की योजना को दुनिया के कई देश समझना भी चाहते हैं, स्वीकारना भी चाहते हैं और उसको अपने विकास का आधार भी बनाना चाहते हैं। इकोनॉमी के 13 पैरामीटर्स में, चाहे बैंकिंग हो, चाहे मुद्रास्फीति हो, चाहे विकास दर हो, हर पैरामीटर में हमने डिसिप्लिन लाई है और प्रगति भी की है। 10 साल में देश के 60 करोड़ गरीबों को एक ही 10 साल में घर, शौचालय, गैस, पीने का पानी, बिजली, 5 किलो मुफ्त अनाज और 5 लाख तक की स्वास्थ्य की सुविधाएं देने का काम नरेंद्र मोदी जी ने किया है। भारत की विदेश नीति में मेरे जैसे कई लोगों को रीढ़ की हड्डी दिखाई नहीं पड़ती थी, अब भारत की विदेश नीति में रीढ़ की हड्डी दिखाई पड़ती है। तो खेडाथी महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे। गणेश विसर्जन दरमियान बबाल थया होवानी घटना बनी छे। खेडाना वसुमां आ घटना बनी। गणेश विसर्जननी शोभायात्रामां बे जूथ वच्चे बोलाचाली थई हती, जे उग्र थई गई। डीजे बंध करवा बाबते आ तकरार थई हती। કેટલાક લોકોએ હથિયારો સાથે હુમલો કર્યો હતો। ગણેશ વિસર્જન દરમિયાન સામાન્ય બાબતને લઈને હુમલો થયા હોવાની ઘટના બની। ખેડાના વસોમાં આ ઘટના બની છે। આ હુમલામાં પોલીસ કર્મીને પણ ઈજા પહોંચ્યા હોવાની વિગતો જાણવા મળી છે। ખેડા એસપી, ડીવાયએસપી, ધારાસભ્ય તમામને ઘટનાની જાણ થતા જ તેઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। ધાર્મિક સ્થાન પાસેથી પસાર થતા સમય દરમિયાન આ હુમલો થયો હતો। ડીજે બંધ કરવા જેવી સામાન્ય બાબતે બબાલ થઈ હતી અને હજુ જે આમને સામને આવી ગયા હતા, બબાલ થઈ હતી, જેમાં હુમલો થયો હતો। ગણેશ વિસર્જન દરમિયાન આ ઘટના બની, આ બબાલ થઈ હતી। ખેડાના વસોની આ ઘટના છે। ગણેશ વિસર્જન દરમિયાન બબાલ થઈ બે જૂથ વચ્ચે સામાન્ય નજીવી બાબતને લઈને બોલાચાલી થઈ હતી, જે વધુ ઉગ્ર થઈ। ડીજે બંધ કરાવવા જેવી નજીવી બાબતને લઈને બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી, જે ઉગ્ર બનતા કેટલાક લોકોએ હથિયારો સાથે હુમલો કર્યો હતો। આ હુમલામાં પોલીસ કર્મીને પણ ઈજા પહોંચ્યા હોવાના અહેવાલ છે। ગણેશ વિસર્જન દરમિયાન આ હુમલાની ઘટના બની, જ્યાં સમગ્ર ઘટનામાં પોલીસ કર્મીને પણ ઈજા પહોંચી છે તેવી વિગતો હાલ મળી રહી છે। ઘટનાની જાણ થતા જ ખેડા એસપી, ડીવાયએસપી, ધારાસભ્ય પણ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા છે। ધાર્મિક સ્થાન પાસેથી પસાર થતા સમય દરમિયાન આ ઘટના બની। ડીજે બંધ કરાવવા જેવી નજીવી બાબત જે વધુ ઉગ્ર બની ગઈ હતી અને હુમલો થયો હતો। ખેડાના વસોની આ ઘટના સામે આવી છે।
જ્યાં બે જૂથો આમને સામને આવી ગયા. ગણેશ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન ડીજે બંધ કરાવવા જેવી નજીવી બાબતને લઈને આમને સામને આવી જતા બબાલ થઈ હતી. આજે ગણપતિજીનું વિસર્જન હતું વસો ગામની અંદર, દરેક ગામમાં હતું, મારા વિધાનસભાની અંદર, પણ એવું અહીંયા હતું ને પૂરું થવાના સમયની અંદર એવી વાત મળી કે બસોની અંદર કંઈક અમુક તત્વોએ ગણેશજીના વરઘોડાની અંદર દખોરવાના પ્રયત્ન કર્યા હોય, પણ પોલીસની જાગૃતતાના કારણે અત્યારે શાંત વાતાવરણ છે. અને મને વાત મળી એટલા માટે હું વસો પોલીસ સ્ટેશન આવ્યો. એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબને તમામ પોલીસ કાફલો અત્યારે વસોની અંદર છે અને શાંત વાતાવરણ છે. જાહેર પબ્લિકને શાંતિથી રહેવા માટે અપીલ કરી છે અને કોઈ માથાકૂટો ના થાય એવી વસો ગામના તમામ સમાજના લોકોને મારી અપીલ છે. સાહેબ, શાંતિ દોરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. મારું નામ પટેલ સંતોષ જયેશભાઈ. આજ રોજ ગણપતિ વિસર્જનનો કાર્યક્રમ હતો અમારો. શોભાયાત્રા રાખી હતી. જ્યારે અમે વિસર્જનની શરૂઆત કરી ત્યારથી લઈને છેક સુધી અમારા જે ડીજેનો અવાજ હતો એ એક જ સિમિલર અવાજમાં ચાલતો હતો. એ લોકોએ આજ સવાર પોલીસ સ્ટેશન દ્વારા જાણ કરવામાં આવી હતી કે લીલી નેટ ના મારે. મસ્જિદવાળા એરિયામાં લીલી નેટ હોવાથી ડ્રોન શોટ નહીં લઈ શકતા અમે લોકો, જેના લીધે કે એ લોકો ગુનામાં હોય તો ખબર ના પડે. એમણે ઇન્ટેન્શનલી આ વસ્તુ કરી અને વિધિન 5 મિનિટ્સમાં એ લોકો પાસે હથિયાર આવી ગયા છે. અને હથિયાર એટલે કાયદેસર પાઇપો, દંડા, પાવડાના દસ્તા, પ્લાસ્ટિકની પાઇપો અને 2-3 જણે તો દુકાન પરથી તોડેલી પાઇપો છૂટી નાખેલી છે. એમાં એક વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવેશ શર્મા ફોન લાઈન પર જોડાયા છે. ભાવેશ, ખેડામાં બબાલની આજે ઘટના સામે આવી. ગણેશ વિસર્જન દરમિયાન હુમલો કર્યો હતો કેટલાક શખ્સોએ. બે જૂથ કયા કારણોસર આમને સામને આવી ગયા? કેટલા વાગે આ ઘટના બની હતી? શું બની હતી ઘટના? શું વિગતો? જી, પ્રાપ્ત માહિતી અનુસાર ખેડા જિલ્લાના વસોમાં ગણપતિ વિસર્જન ચાલતું હતું તે સમયની સમગ્ર ઘટના છે. આ સમગ્ર ઘટનામાં વિસર્જન સમયે જ જામા મસ્જિદથી ગણપતિ જ્યારે નીકળતા હતા તે સમયે ડીજે બંધ કરવાની બાબતે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. બે જૂથો સામસામે આવી ગયા હતા અને સમગ્ર મામલે જ્યારે આ સમગ્ર મામલો થયો ત્યારે 1 થી 2 લોકોને ઈજા પણ પહોંચી હતી. એક પોલીસ, સ્થાનિક જે પોલીસ છે તેને પણ ઈજાઓ પહોંચી હતી. સમગ્ર મામલે અત્યારે સ્પષ્ટ જ્યારે પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે. જિલ્લાના પોલીસ વડા રાજેશ ગડિયા સહિત ડીવાયએસપી સહિત એલસીબી, એસઓજી સમસ્ત પોલીસ સ્ટાફ અત્યારે વસો ખાતે ખડકી દેવામાં આવ્યો છે. સમગ્ર વસો જાણે છાવણીમાં તબદીલ થઈ ગયું તેવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે અને ખાસ કરીને અત્યારે વસોમાં શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તેના માટે અત્યારે પોલીસ સતર્કતા વર્તી રહી છે અને સમગ્ર મામલે અત્યારે શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. ચોક્કસથી ભાવેશ, ઘટનામાં પોલીસ કર્મીને પણ ઈજા પહોંચી હોવાના અહેવાલ છે, વિગતો મળી છે. પોલીસ તરફથી અન્ય શું કાર્યવાહી કરવામાં આવી છે? આ મામલે કોઈ ફરિયાદ દાખલ થઈ છે? હાલ કોઈની અટકાયત કરવામાં આવી છે? કોઈ શખ્સોની શું વિગતો તે મામલે? જી, ખાસ કરીને વાત કરવામાં આવે વસોમાં અત્યારે શાંતિપૂર્ણ માહોલ તો છે, પરંતુ પોલીસ પણ તેની કાર્યવાહી કરી રહી છે અને અત્યારે આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને આ સમગ્ર ઘટના કયા કારણોસર ઘટી તેની પણ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. પણ અત્યારે વસો ખાતે સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. ચોક્કસથી ભાવેશ, હાલની શું સ્થિતિ છે? પ્રત્યક્ષદર્શી જે યુવાનો હતા તેમની પણ માહિતી સામે આવી હતી, તેમનું શું કહેવું છે? જી, પ્રત્યક્ષદર્શીનું કહેવું છે ખાસ કરીને કે જે ગણપતિ વિસર્જન સમયે હતો તે સમયે જામા મસ્જિદ આગળથી જ્યારે ગણપતિજીની સવારી વિસર્જન ચાલતું હતું તે સમયે જામા મસ્જિદથી ગણપતિ દાદા નીકળ્યા હતા. તે સમયે ત્યાં નેટ બાંધેલી હતી અને નેટને કારણે અગવડ પડતી અને ડીજેનો અવાજ હોવાને કારણે ડીજે બંધ કરાવવાની અત્યારે એ લોકોએ કહેવામાં આવ્યું હતું, જેને કારણે બે ટોળા સામસામે આવી ગયા હતા. જી ચોક્કસથી ભાવેશ, આભાર જાણકારી આપવા બદલ. વધુ અપડેટ મેળવતા રહીશું આ મામલા પર. તો ગણેશ વિસર્જન દરમિયાન આ બબાલની ઘટના બની હતી. બે જૂથ આમને સામને આવી ગયા હતા. ડીજેની નજીવી બાબતને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બોલાચાલી ઉગ્ર બનતા હુમલો કર્યો હતો શખ્સોએ.
તે ઘટનામાં પોલીસ કર્મીને પણ ઈજા પહોંચી હોવાના અહેવાલ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર પણ દોડતું થયું છે આ મામલે. આગળ વાત કરીએ, આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 73મો જન્મદિવસ છે. ત્યારે દેશભરમાંથી તેમને જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. પરંતુ આરજેડીએ અભિનંદનના સમયને લઈને તેમની મજાક ઉડાવી છે, જેમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે તેમના સત્તાવાર એક્સ હેન્ડલ દ્વારા રાત્રે બરાબર 12 વાગે પીએમ મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આગામી દિવસોમાં હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજાનારી છે. ત્યારે સમાજવાદી પાર્ટીએ છેલ્લી ઘડીએ જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં પ્રવેશની જાહેરાત કરી દીધી છે. નામાંકન દાખલ કર્યા પછી અને ઉમેદવારી પત્રોની ચકાસણી પૂર્ણ થયા પછી પાર્ટીએ તેના 20 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા. અહીં કુલ 90 વિધાનસભા બેઠકો માટે યોજાઈ રહેલી ચૂંટણીમાં 20 બેઠકો ખૂબ જ મહત્વની છે. કોલકાતામાં મમતા સરકાર સામે જુનિયર ડોક્ટરો પોતાની 5 જેટલી માંગણીઓને લઈ હડતાલ ઉપર ઉતર્યા છે અને તે માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી આપતા મમતા સરકારે તેમની સામે ઘૂંટણિયા ટેક્યા છે અને 3 જેટલી માંગો સ્વીકારી, જેમાં સીપીને 4 વાગ્યા સુધીમાં હટાવી દેવાની બાંહેધરી આપી હતી. છતાં ડોક્ટરોએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી દીધી છે કે અમે હડતાલ ચાલુ રાખીશું કારણ કે અમારી તમામ માંગણીઓ સ્વીકારવામાં નથી આવી. મમતા સરકારના હકારાત્મક વલણ છતાં ડોક્ટરો પોતાની માંગણીઓ ઉપર સ્થિત છે. જોકે વિરોધ કરી રહેલા ડોક્ટરો સામે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં. કોલકાતાની સરકારી હોસ્પિટલ આરજી-કર કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે અને તેવામાં સીબીઆઈ બાદ હવે ઈડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે, જે અંતર્ગત મમતા બેનર્જીની પાર્ટીના ધારાસભ્ય સુદીપ્તો રોય પર સકંજો કસવામાં આવી રહ્યો છે. રોય પર સીબીઆઈના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી અને હવે તેઓ ઈડીના રડારમાં હોય તેવું લાગે છે. જોકે સુપ્રીમ કોર્ટમાં આજે આરજી-કર દુષ્કર્મ અને હત્યા કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે. સાથે જ આંદોલનકારીઓએ કહ્યું કે કોલકાતા પોલીસ કમિશનર વિનીત ગોયલને હટાવવા એ અમારી નૈતિક જીત છે. તેમણે એમ પણ કહ્યું કે અમે મંગળવારે સુનાવણી બાદ એક બેઠક યોજીશું અને પોતાનું કામ બંધ કરવા અંગે વિરોધ પ્રદર્શન ઉપર નિર્ણય કરીશું. તપાસનો રેલો ધારાસભ્ય તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે કેસમાં કોઈ નવો વળાંક આવવાની પણ શક્યતાઓ રહેલી છે. ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં ફટાકડાની એક ફેક્ટરીમાં વિસ્ફોટને કારણે આસપાસના 3 મકાનો ધરાશાયી થયા હતા. આ ઘટનામાં એક મહિલા સહિત 4 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અહીં એક ખાલી મકાનમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. કાટમાળમાંથી લોકોને સુરક્ષિત કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. પોલીસ પણ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આગળ વાત કરીએ, યુપીના પ્રયાગરાજનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક સ્કોર્પિયો કાર માલિક તેની સ્કોર્પિયોને રિપેરિંગ કરાવવા માટે ગેરેજમાં લાવ્યો. સ્કોર્પિયોનું બોનેટ ખુલતાની સાથે જ મિકેનિક પણ ડરી ગયો. 7 ફૂટ લાંબો અજગર સ્કોર્પિયોના બોનેટની અંદર છુપાયેલો હતો. જ્યારે મિકેનિકે કારનું બોનેટ ખોલ્યું ત્યારે આ વાત સામે આવી, જે બાદ લોકોએ આ ઘટનાની પોલીસને પણ જાણ કરી. પોલીસ આવ્યા બાદ વનકર્મીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ આ અજગરને સ્કોર્પિયોના બોનેટમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. વનકર્મીઓએ અજગરનું રેસ્ક્યુ કર્યું હતું. આ સમગ્ર ઘટના પ્રયાગરાજ જિલ્લાના સિવિલ લાઇન્સ સ્થિત એક હોટલની પાસે બની હતી.
ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લામાં રેલવે ટ્રેક પરથી લાકડાનો મોટો ટુકડો મળી આવતા ખળભળાટ મચી ગયો. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. લાકડાનો આ ટુકડો સિટી સ્ટેશન પાસે રેલવે ટ્રેક પરથી મળ્યો હતો, જે એન્જિનમાં ફસાઈ ગયો હતો, જેને કારણે સ્વતંત્રતા સંગ્રામ સેનાની એક્સપ્રેસમાં ટેકનિકલ ખામી પણ સર્જાઈ હતી અને તે લગભગ 2 કલાક સુધી ઊભી રહી હતી. ગાઝીપુર જિલ્લામાં રેલવે ટ્રેક ઉપર રાખેલ લાકડાનો ટુકડો સ્વતંત્રતા સંગ્રામ સેનાની એક્સપ્રેસના એન્જિનમાં ફસાયો હતો. સદનસીબે લોકો પાયલોટે સમયસર ટ્રેન રોકી દીધી હતી, જેને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. હાલમાં ટ્રેનને પાટા પરથી ઉતારવાનું કોઈ કાવતરું છે કે કેમ તેની તપાસ થઈ રહી છે, કારણ કે તાજેતરમાં જ કાનપુરમાં પણ કાલિંદી એક્સપ્રેસને લઈ ષડયંત્રનો ખુલાસો સામે આવ્યો હતો. અસામાજિક તત્વોએ પાટા પર ગેસ સિલિન્ડર મૂક્યું હતું. હવામાન વિભાગે છત્તીસગઢ અને મધ્યપ્રદેશ સહિત ઓછામાં ઓછા 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આગામી 2 દિવસમાં ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આગામી 2 દિવસમાં ભારે વરસાદ પડશે. તેમજ હવામાન વિભાગે દિલ્હીમાં બુધવાર સુધી વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. કેનેડાના સાંસદે બાંગ્લાદેશમાં બૌદ્ધો, ખ્રિસ્તીઓ, લઘુમતીઓ અને ખાસ કરીને હિન્દુઓ વિરુદ્ધ થઈ રહેલી હિંસાનો મુદ્દો ઉઠાવ્યો હતો. કેનેડાના સાંસદ ચંદ્ર આર્યાએ કહ્યું કે તેઓ બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસાથી ખૂબ જ ચિંતિત છે. કર્ણાટકના રહેવાસી ચંદ્ર આર્યાએ જાહેરાત કરી છે કે તેઓ 23 સપ્ટેમ્બરે પાર્લામેન્ટ હિલ પર રેલીનું આયોજન કરશે. તેમાં તે બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિ પર પ્રકાશ પાડશે. આર્યાના જણાવ્યા પ્રમાણે રેલીમાં હિન્દુઓ ઉપરાંત બૌદ્ધ અને ખ્રિસ્તીઓ પણ ભાગ લેશે. મધ્ય યુરોપમાં 2 દાયકાના સૌથી ભયાનક પૂર પછી વિનાશના દ્રશ્યો જોવા મળ્યા. ઓસ્ટ્રેલિયાથી રોમેનિયા સુધી મૃત્યુઆંક વધીને 14 થયો છે. છેલ્લા અઠવાડિયાથી ભારે વરસાદ અને વધતા પાણીના સ્તરે ચેક રિપબ્લિક અને પોલેન્ડના મધ્ય સરહદી વિસ્તારોને સૌથી વધુ અસર કરી છે. ઘણા ઘરો નાશ પામ્યા છે અને પુલ તૂટી પડ્યા છે, જેને કારણે લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી છે. પોલેન્ડના ટોપોલા જલાશયનું પાણી કુન્ઝિલનો ગામમાં પહોંચ્યું હતું, જે બાદ નજીકના ગામો અને શહેરોને ખાલી કરવા માટે કહેવાયું હતું. પોલિશ સરકારે તેને રાષ્ટ્રીય કુદરતી આપત્તિ જાહેર કરી છે. તે જ સમયે રોમાનિયા, સિલેસિયાના રોક્લોવિયેના, સ્લોવાનિયા રાજધાની બ્રાતિસ્લાવા અને હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં પણ પૂરનો કહેર જોવા મળ્યો છે અને રાહત અને બચાવ કામગીરી હાથ ધરાઈ છે. છેલ્લા ઘણા સમયથી ઇઝરાયલ અને પેલેસ્ટિનિયન જૂથ વચ્ચેના યુદ્ધને રોકવાના પ્રયાસ થઈ રહ્યા છે, જેમાં અનેક દેશો જેવા કે યુએસએ, કતાર, ઇજિપ્ત મહિનાઓથી ઇઝરાયલ અને પેલેસ્ટિનિયન જૂથ સાથે યુદ્ધને રોકવા અને ઇઝરાયલના બંધકો અને પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવા માટે સમજૂતી પર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને તે દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન મંગળવારે ઇજિપ્તની મુલાકાત લેશે. તેઓ ઇઝરાયલ હમાસ યુદ્ધ વચ્ચે ગાઝામાં બંધકોને મુક્ત કરવા અને યુદ્ધ વિરામને લઈને ઇજિપ્તના અધિકારીઓ સાથે ચર્ચા કરશે. રોયટર, વોશિંગ્ટન, ઇઝરાયલ હમાસ યુદ્ધ, યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકન ઇજિપ્તની મુલાકાત લેશે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. મને આપશો રજા. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.